નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારથી ભરતી કેલેન્ડર બહાર પડ્યું છે ત્યારથી થોડાક વિદ્યાર્થીઓ ડરની અંદર આવી ગયા છો તમે, અને બે ત્રણ એકેડેમી છે એ અને એક દીપક રાજાણી સાહેબ છે, એમનું રાત્રે કંઈક લાઈવ હતું ગઈ રાત્રે, એનાથી તમે બધા ડરી ગયા છો કે હવે શું થશે, ભરતી ક્યારે આવશે। અમુક એમ છે કે તાત્કાલિક ભરતી આવી જશે અને અમુક એમ કે છે કે ભરતી છે એ હજી 2025 ની અંદર છેલ્લા મહિનામાં સ્ટાર્ટ થશે અને 26 માં આખું વર્ષ ચાલશે, 26 27 બે ચાલશે। બરાબર, તો જો મારી આગળ જે કઈ માહિતી છે અને મને જે કઈ લાગે છે એ મુજબ તમને અપ ટુ ડેટ સમજાવું છું કે આમ જ બને, એમાં કશું ફેર પડે નહીં। સૌથી પહેલા મિત્રો તમને એ કહી દઉં કે ભરતી કેટલી આવવાની છે। ભરતી કેલેન્ડર જે વિદ્યાર્થીએ જોયું હશે એમને ખ્યાલ હશે, અહીંયા દીપક રાજાણી સાહેબ છે ઈ 13000 પ્લસ ની ભરતી બતાવે છે। કેટલી? 13000 પ્લસ ની ભરતી કેલેન્ડર મુજબ 14683 ભરતી બતાવેલી છે કે નહીં? ભરતી કેલેન્ડર જોઈ લેજો, એની અંદર એટલી ફેઝ 2 ની ભરતી બતાવેલી છે અને ઘણા સમયથી આ ન્યૂઝ છે। હવે મિત્રો આ ભરતી છે એ અહીંયા સેજ જોઈ લો, ક્યારે આવવાની હતી? ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર આ જે ભરતી છે ફેઝ 2 એની જાહેરાત થઈ જવાની હતી, પણ જાહેરાત હજુ સુધી થઈ નથી। કેમ નથી થઈ? તો હવે ચાલુ ભરતી છે એની પ્રક્રિયા હજી પતી નથી। હજી કદાચ તમે વેમમાં હોવ કે ચાલુ ભરતી પ્રક્રિયા પડી રહેશે અને નવી ભરતી આવી જશે। ઇતિહાસમાં મિત્રો અત્યાર સુધી બન્યું નથી કે પહેલી ભરતી પડી રહી અને નવી ભરતી આવી ગઈ, એવું બન્યું નથી। એટલે આ ભરતી પૂરી થશે પછી જ આ નવી ભરતી આવશે। એટલે કે જે 2024-25 ની તમારી જે ભરતી છે 12372 જેવી, બરાબર, એમાં 372 છે ઈ પીએસઆઈ ની અને બાકીની પોલીસ કોન્સ્ટેબલ છે એમની જેલ સિપાઈ, ઈ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે પછી નવી ભરતી આવશે। અને આમાં તમે જાણો છો આ પોલીસ કોન્સ્ટેબલ છે એનું દિવાળી પહેલા તમને રિઝલ્ટ આપી દેશે। શું આપી દેશે? રિઝલ્ટ। સાહેબ રિઝલ્ટ તો આવી ગયું, રિઝલ્ટ તમારું રિઝલ્ટ છે એ આવી ગયું। રિઝલ્ટ એટલે તમને એ કહું છું કે ફાઇનલ કટ ઓફ માર્ક્સ, ફાઇનલ કટ ઓફ માર્ક્સ છે ઈ તમને દિવાળી પહેલા મળી જશે, એટલે દિવાળીનો આનંદ તમારે આમે રહેશે। પીએસઆઈ ની થોડી વાર લાગી શકે એમ છે। હવે સ્પષ્ટ થઈ ગયું છે મિત્રો કે પ્રથમ તમે જુઓ તો શેનું આવશે? પોલીસ કોન્સ્ટેબલ નું પદ બધું આવી જશે અને પછી તમારે પીએસઆઈ નું ડીવી આવશે। એટલે ડીવી લિસ્ટ જાહેર થઈ શકે, પહેલા પરિણામ જાહેર થાય, પછી ડીવી લિસ્ટ જાહેર થાય, પછી ડીવી થાય અને પછી મિત્રો એનું ફાઇનલ કટ ઓફ માર્ક્સ મળે। જ્યારે અહીંયા ફાઇનલ કટ ઓફ ને જ હવે વાર છે, બાકી કોઈ વાર છે નહીં। તો આ જે છે પોલીસ કોન્સ્ટેબલ એની ભરતી પ્રક્રિયા પ્રથમ થઈ છે અને પ્રથમ જ રહેવાની છે। આના ઓર્ડર પણ પ્રથમ મળી જશે અને પછી પીએસઆઈ છે એના ઓર્ડર મળશે। સ્પષ્ટ થઈ ગયું। પણ આ જે ભરતી પ્રક્રિયા છે એ ડિસેમ્બર આના પહેલા પતાવી દેવાની પૂરેપૂરી સરકાર તૈયારીમાં છે। એટલે તમે પણ સમજી લેજો, તૈયારીમાં જ રહેજો કે ડિસેમ્બર મહિના પહેલા તો સરકાર બંને ભરતી પ્રક્રિયા પતાવી દેશે, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને પતાવી દેશે। આ પાક્કા સમાચાર છે કે ડિસેમ્બર પહેલા પતાવી દેશે। અને હવે બીજા સમાચાર એવા કે ડિસેમ્બર જે છે એ ડિસેમ્બરના અંતમાં નોટિફિકેશન આવશે અને ફોર્મ ભરવાનું 2025 માં જ શરૂ થશે, બરાબર। એના પહેલા ભરતી જોઈ લઈએ, કઈ રીતની ભરતી થશે। જુઓ અહીંયા તો જેને કેલેન્ડર સમજ્યું હશે એને ખ્યાલ હશે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પીસી, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, બિન હથિયારી 7000 પ્લસ ભરતી આવવાની છે। પછી પીસી પોલીસ
કોન્સ્ટેબલ હથિયારી 3000 પ્લસ ભરતી આવવાની છે અને જેલ સિપાઈ 3000 બરાબર અહીંયા 300 છે પણ હા 300 જેવી જ હશે કદાચ જેલ સિપાઈ ની આ વખતે વધારે નથી 300 જેવી જ છે તો આ પ્રમાણે કંઈક તમારી જે ભરતી છે એ આવવાની છે ભરતી કેલેન્ડર ની અંદર દર્શાવ્યું છે પીએસઆઈ જે છે બરાબર પીએસઆઈ આ પીએસઆઈ ની કંઈક 684 ભરતી છે એ દીપક રાજાણી સાહેબે દર્શાવી છે જે પત્રકાર છે હવે મિત્રો જો કેલેન્ડરમાં હથિયારી પીએસઆઈ જે છે એ હથિયારી પીએસઆઈ નું દર્શાવ્યું છે 129 એસઆરપીએફ અને વાયરલેસ પીએસઆઈ 126 એમટી પીએસઆઈ છે 35 આ રીતે પીએસઆઈ નું દર્શાવ્યું છે એ સિવાય પીએસઆઈ જે છે એ ભરતી કઈ આવશે નોટિફિકેશન આવે ત્યારે તમને ખબર પડશે આમાં પ્લસ માઈનસ જે કઈ થાય પણ દીપક રાજાણી સાહેબ છે 684 પીએસઆઈ ની ભરતી બતાવી રહ્યા છે જો આટલી પીએસઆઈ ની ભરતી આવે તો એમ કો ખૂબ સારું કહેવાય એટલે આ તમારી ભરતીની વાત થઈ ભરતી પોલીસ કોન્સ્ટેબલ તો 14683 આ બંને ભેગું કરી દેવાનું એટલે તમારે 13000 પ્લસ થઈ જશે તમને એમ થશે 13000 પ્લસ પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી તો કે હા તમે સમજો તો 13000 પ્લસ જ થાય હકીકતે આ 14683 છે ઈ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને ભેગું છે એટલે 13000 પ્લસ પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ જે કોઈ બધું ભેગું 684 તમારે પીએસઆઈ અને આ બધું પ્લસ કરો એટલે 14683 ભરતી જે છે એ આજે કઈ દર્શાવ્યું છે કેલેન્ડર મુજબ એ કેલેન્ડર મુજબ તમારે ભરતી આવી જશે હવે સમજીએ હવે તમારી બીક તરફ જઈએ કે એક પાકું છે 99.99% પાકું છે કે ડિસેમ્બર 2025 ની અંદર તમારા ફોર્મ છે એ 15 તારીખ પછી એટલે 15 તારીખ પછી અને 30 તારીખ કે 31 તારીખ જે હોય એની પહેલા તમારા ફોર્મ ભરાવાના શરૂ થઈ જવાની શક્યતા પૂરેપૂરી છે હવે અમુક વિદ્યાર્થીને એમ હશે કે સાહેબ જો ડિસેમ્બરમાં ફોર્મ ભરાઈ જાય તો થોડો ઘણો સમય આપે અને કદાચ ગ્રાઉન્ડ આજ શિયાળામાં આવી જાય અમુક વિદ્યાર્થી એમ કહેશે કે સાહેબ આ શિયાળામાં ક્યારેય નો આવે બરાબર સમજાવવું જોઈ લો શું થાય હવે હું તમને ખાલી સમજાવું છું શું થાય ડિસેમ્બર 2025 માં ભરતી બહાર પડી જાય 15 તારીખ થી 30 31 તારીખ ની વચ્ચે માની લો કે 15 તારીખે તમારા ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા તો તમારા હવે તમને 15 થી 20 દિવસ ફોર્મ ભરવા માટે આપે એટલે જાન્યુઆરી આવી ગયો જાન્યુઆરી મહિનો આવી ગયો બરાબર સમજી લો કે 12 લાખ ફોર્મ ભરાણા છે 12 લાખ ફોર્મ ભરાણા છે ગઈ ભરતીમાં 12 લાખ ફોર્મ ભરાણા હતા અત્યારે આપણે 12 લાખ ફોર્મ ગણો જે 2 મહિના આનું ગ્રાઉન્ડ હાલેલું તમે જાણતા હો તો 12 લાખ ફોર્મ અને 2 મહિના ગ્રાઉન્ડ ચાલેલું હવે વિચારો કે ડિસેમ્બરમાં તમારા ફોર્મ ભરી લીધા જાન્યુઆરી મહિનાની અંદર ગ્રાઉન્ડ જે છે એ શરૂ થઈ શકે નો થઈ શકે મિત્રો બરાબર જાન્યુઆરીમાં તાત્કાલિક જો હું શક્યતા કહું છું પછી કદાચ ગવર્નમેન્ટ મૂડમાં તો છે જ કદાચ ઈ પાછળ લઈ લે ચાલો 15-20 દિવસ ફોર્મ ભરવાના પછી 15 દિવસ આપો અને ચાલો ગ્રાઉન્ડ ધડાકો કરી નાખે ભાઈ કાઈ નક્કી નહીં પણ શક્યતા ઓછી દેખાય છે આવું થવાની કારણ કે જાન્યુઆરી ને ફેબ્રુઆરી 2 મહિના જો ગ્રાઉન્ડ ચાલે બરાબર એવી શક્યતા બહુ ઓછી દેખાય જાન્યુઆરીમાં ન થાય તો પછી તમારે ફેબ્રુઆરી અને માર્ચમાં વાત જાય બરાબર ફેબ્રુઆરી અને માર્ચ ની અંદર વાત જતી રહે ફેબ્રુઆરી માર્ચમાં તો શું થાય જો માર્ચ ની અંદર તડકા શરૂ થઈ જાય એટલે ગરમી શરૂ થઈ જાય પ્રોબ્લેમ વધી જાય જો સરકાર આવું બધું ધ્યાને લેશે તો ફેબ્રુઆરી માર્ચ ની અંદર તમારી શારીરિક એક્ઝામ નો લે તો તમારી શારીરિક એક્ઝામ જાન્યુઆરી જે છે આવતી જાન્યુઆરી અને પહેલા ડિસેમ્બર થી જાન્યુઆરી ફેબ્રુઆરી ની અંદર શારીરિક એક્ઝામ તમારી લેવાઈ શકે
આ પહેલી શક્યતા, બરાબર. બીજી શક્યતા તમને કહું કે આ પહેલી શક્યતા, આ જો અત્યારે આ લઈ શકે નહીં, પણ જો લે તો આવી શક્યતા બની શકે ખરી ભાઈ, ફેબ્રુઆરી માર્ચ ની અંદર તમારું ગ્રાઉન્ડ આવી શકે. શક્યતા મેં કીધું એમ બહુ ઓછી છે, શક્યતા અહીંયા વધારે છે કે જો અહીંયા ફોર્મ ભરાય પછી તમારી જાન્યુઆરી જે છે ઈ જાન્યુઆરીમાં ફોર્મ ભરાય, ફેબ્રુઆરી માર્ચ આમ જેમ તમે જતા જાઓ તો ડિસેમ્બર 2026 આવી જાય, બરાબર. આજે 2026 ની જ વાત કરું છું મિત્રો, 2026 જ આવે, જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે. હવે આજે છે 2026 આવી ગયું, પછી ડિસેમ્બર જાન્યુઆરી 2027 ડિસેમ્બર અને જાન્યુઆરી, ડિસેમ્બર જે છે ઈ ગયા વર્ષનું એટલે 2026 નું અને જાન્યુઆરી 2027 નું, એની અંદર શારીરિક એક્ઝામ લઈ શકાય તમારી. તો આ તમારી ભરતી પ્રક્રિયા, તમને જે તમારી નિમણૂક થાય, નિમણૂક ત્યાં સુધીમાં 2027 નો એન્ડ આવી જાય. પણ અહીંયા એક વસ્તુ બીજી પણ નડે. શું નડે? ચૂંટણી આવે છે 2027 માં, ચૂંટણી આવે છે તો ચૂંટણી પણ નડે. હવે અહીંયા એક બીજું થઈ શકે, તમે આ ગઈ ભરતી નહીં અને એની પહેલાની ભરતી લઈ લ્યો, લગભગ સમથિંગ 2019 વાળી કદાચ ભરતી લઈ લો, 2019 વાળી, 18-19 વાળી. આમ તો ઈ આ 19 માં કોરોના શરૂ થઈ ગયો તો, પણ 18-19 વાળી ભરતી લઈ લો તો મારા ખ્યાલથી એમાં લેખિત પહેલા લઈ લીધી હતી અને પછી એના 8 ગણા વિદ્યાર્થીઓને શારીરિક કસોટીમાં બોલાવ્યા હતા. શારીરિક કસોટીની અંદર કેટલા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા? એના 8 ગણા વિદ્યાર્થીઓને શારીરિકમાં બોલાવ્યા હતા. આવું અહીંયા શક્યતા ખરી, બની શકે ખરું. જો બને તો આવું જ થશે એવું નથી કહેતો, કોઈ માથે ન લઈ લેતા. એટલે આવું બની શકે કે કદાચ જો સરકાર મૂડમાં છે તો અહીંયા એટલી બધી ભરતી પ્રોસિજર છે એ ઝડપથી ના કરી શકે, આ કરી શકે. ડિસેમ્બર 2025 માં ફોર્મ ભર લે, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ થોડું ઘણું જવા દે અને પછી અહીંયા શિયાળો વયો ગયો એટલે તમારું આ શારીરિક કસોટી ના લઈ શકે, પણ તમારી લેખિત કસોટી તો લઈ શકે. એટલે કદાચ અહીંયા લેખિત કસોટી લઈ લે તો પછી એમાં આપણે કઈ કહી શકીએ નહીં. એટલે બંને રીતે તૈયાર રહેજો એમ કહેવા માંગુ છું. શારીરિકમાંય તૈયાર રહેજો ને લેખિતમાંય તૈયાર રહેજો, બરાબર. અહીંયા તમને શક્યતાઓ બતાવું છું, પછી કદાચ આમ જ થશે એવું નથી કહેતો, અને એવું કોઈ કહી શકે નહીં. હું ભગવાન નથી, કોઈ ભગવાન નથી. અને સરકારને ભરતી પાડવી એ પાકું હોય, પણ તારીખ તો એને નક્કી ન હોય કે આ તારીખે આપણે આમ થઈ જશે. હવે તમે જ વિચાર કરો, આ જે ફોરેસ્ટ ની ભરતી છે એ કેટલો સમય લંબાણી હતી, તો ભાઈ એવું બની શકે. એટલે આ ભરતી પ્રક્રિયા લંબાઈ થોડી ઘણી, નહીતર તો સરકારનો ટાર્ગેટ એવો જ હતો, મેં તમને કીધું ને કે ભાઈ ઓગસ્ટ અથવા તો વધી નવેમ્બર સુધીમાં 2025 માં જ ભરતી પ્રક્રિયા બીજા ફેઝની શરૂ કરી દેવી, પણ ન થઈ શકી કારણ કે ગઈ ભરતી છે એટલે ચાલુ ભરતી હજી પતી નથી. તો આવું મેં કીધું એમ બની શકે. પહેલા કદાચ લેખિત પરીક્ષા અહીંયા લઈ લે, પછી શારીરિક પરીક્ષા લે, તો આ શારીરિક પરીક્ષા તમારી ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ની અંદર અહીંયા તમારી આવી શકે. તો પછી બહુ તમારે તકલીફ રહી નહીં, કારણ કે અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરી 2027 જે છે એ ચૂંટણી આવે. આ ચૂંટણી એના પહેલા કદાચ ભરતી પતાવી જ દે, 100% પતાવી દે, પછી એને કઈ કરવાનું રહેતું નથી. હવે આરઆર માં કેવા ફેર થઈ શકે છે? જો આરઆર દર વખતે તમને નવા જોવા મળે. મેં કીધું એમ આ 2018-19 ની ભરતી હતી, 17-18 ની કે જે કઈ હોય ત્યારે એવું કર્યું હતું, શારીરિક પહેલા પછી લેખિત, બરાબર. પછી શું કર્યું તો કે પહેલા શારીરિક જે હતી એ પછી લીધી, પહેલા લેખિત લીધી, પછી શારીરિક લીધી. પછી નવા આરઆર શું તો કે ભાઈ નવા આરઆર માં 40% ક્રાઇટેરિયા આવ્યા, બરાબર. કોન્સ્ટેબલ માં 80 અને 120, અને પીએસઆઈ માં પણ પહેલા જે પેપર છે એની અંદર કઈક આવું જ હતું, 200 માર્ક્સ નું પેપર. નહીતર તમારું પેપર કેટલા માર્ક્સ નું આવતું? 100 માર્ક્સ નું પોલીસ કોન્સ્ટેબલ નું હતું. 1 કલાકનો સમય આપતા, અહીંયા તમને 3 કલાકનો સમય આપી દીધો, અહીંયા 1 જ કલાકનો સમય આપતા હતા.
બરાબર. પછી જે અહીંયા નવા આરઆર આયા એની અંદર જે શારીરિક છે એના જે ગુણ હતા આ ગુણ કાઢી નાખ્યા. બરાબર. તો આની પહેલાની ભરતીઓમાં આવું થયેલું, ત્યારે ગુણ છે એ રદ કરે ચડાવે. તો કદાચ આ વખતે માર્ક્સ પદ્ધતિ જો દોડની અંદર આવે તો દોડવીરો છે એને ફાયદો થઈ જાય, કારણ કે આમાં કેટલા હોય 25 માર્ક છે એ પોલીસ કોન્સ્ટેબલ અને 50 માર્ક છે એ પીએસઆઈ ના દોડના હોય છે. એટલે જો કદાચ દોડની અંદર માર્ક સિસ્ટમ પાછી લાવે તો દોડવીરો માટે ફાયદો થઈ જાય. એટલે આવું કદાચ બની શકે. અને આ ક્રાઇટેરિયાની અંદર કાંઈ સુધારો થાય એવું હાલ લાગતું નથી. હાલ એ લાગતું નથી. આ જો ભાઈ હજી નક્કી તો નથી કે ભાઈ ગુણ પદ્ધતિ લાવશે. દોડના શારીરિક ગુણ પદ્ધતિ લાવે તો બહુ સારી વાત છે, પણ લાવે જ એવું નક્કી નહીં. પછી આ જે ક્રાઇટેરિયા છે 40% નો એ ક્રાઇટેરિયા કાઢી જ નાખે એવું નક્કી નહીં, પણ ઇનકેસ આ દૂર કરી શકે. જો દૂર કરે તો ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થાય. બરાબર. એક આ ગુણ જે છે એટલે ગુણ કાઢી નાખવામાં આવ્યા છે શારીરિક કસોટીના, એ જો એડ કરી દે અને 40% નો જે ક્રાઇટેરિયા છે એ દૂર કરે તો ઘણા બધા વિદ્યાર્થીઓ શું થઈ જાય? રાજી થઈ જાય. બરાબર. પણ મિત્રો આવી શક્યતા ઓછી છે. કોઈ સમજી ના લેતા કે આવું જ થશે. શક્યતા ઓછી છે. આરઆર આવશે ત્યારે જ તમને મને ખબર પડશે કે આવા ફેરફારો થયા છે અને હવે તમારે આ રીતે તૈયાર થવાનું છે. તો આવી કઈક શક્યતાઓ રહેલી છે. મારી ગણતરી મુજબ મિત્રો આની અંદર કઈ ફેર નહીં પડે અને શક્યતા વધારે આજે મેં દર્શાવી છે એ શક્યતા વધારે છે. એની અંદર મેં કીધું એમ ડિસેમ્બરની અંદર ફોર્મ ભરાય. ડિસેમ્બરના અંતમાં જો એક વસ્તુ પાછી તમે સમજ્યા કે ડિસેમ્બરના અંતમાં ફોર્મ ભરાય તો આવતા ડિસેમ્બરમાં શારીરિક કસોટી લેવાય તો 1 વર્ષ જેવો સમય લાગી ગયો. 1 વર્ષથી થોડો ઘણો ઓછો. જો ડિસેમ્બરમાં જ શરૂ કરે શારીરિક એવું ન હોય. શારીરિક ડિસેમ્બરના આગલા મહિનાની અંદર પણ શરૂ કરી શકે છે. બરાબર. એટલે કે નવેમ્બરમાં શરૂ કરી દે. નવેમ્બરની અંદર શરૂ કરી દે. નક્કી ન હોય. જો નવેમ્બરની અંદર આરામથી શારીરિક કસોટી લઈ શકાય. એટલે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ત્યાં સુધી લઈ શકાય શારીરિક કસોટી. બીજું મિત્રો તમને એક જો ખ્યાલ હોય તો એવું બનેલું ફોરેસ્ટની એક્ઝામ તમે જુઓ તો ગઈ ફોરેસ્ટ એનું ગ્રાઉન્ડ તમને બધાને ખ્યાલ છે ક્યારે લઈ લીધું તું? કાંઈ જોયું નહોતું. શિયાળો, ઉનાળો, ચોમાસું કાંઈ જોયું નહોતું અને આનું ગ્રાઉન્ડ લઈ લીધું તું. અને એટલે આનું ગ્રાઉન્ડ કદાચ જો લઈ લે પોલીસ કોન્સ્ટેબલની તો આમ તમારા માટે સારું છે ને આમ લોસ છે. બહુ લોસ છે. જો અત્યારે જ ગ્રાઉન્ડ લઈ લે તો તમારા માટે લોસ શું છે ખબર? જે ગ્રાઉન્ડની અંદર જ ફેલ થાય છે એ ફેલ વધારે થશે. તમે જુઓ આ જે 12 લાખ ફોર્મ ભરાણા હતા મિત્રો, આ 12 લાખ એમાંથી કંઈક 2,47,000 વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર 2,47,000 વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર એક્ઝામ આપી હતી. એનો મતલબ એમ કે એટલા જ વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો જ એટલા એક્ઝામ આપી હોય ને. એટલે 2,47,000 વિદ્યાર્થીઓ 12 લાખમાંથી પાસ થયા હતા. જો તાત્કાલિક આવી જાય તો આનાથી ઘટી જાય તો તા પછી છે ને 2 લાખની આસપાસ જ રહે. એટલે આવું બની શકે. એટલે હજી કહું છું, વળીને કહું છું, અત્યારથી આજથી બંને તૈયારી રાખો. દોડ આવે તો દોડની મેં તમને અગાઉ કીધું કે તમારું શરીરને ટેવ પાડી દો. અત્યારથી ટેવ પાડી દો. તમારા શરીરને ખબર પડી જવી જોઈએ મારે દોડવાનું છે. બીજું કે લેખિત માટે અત્યારથી તૈયાર થઈ જાઓ. અત્યારથી તૈયારી શરૂ કરી દો. જ્યારે લેખિત આવે ત્યારે પાડી દેવાની. બરાબર. જ્યારે દોડ આવે દોડી જવાનું, પાડી દેવાની. એટલે આ બે જ વાત, બીજી કાઈ નહીં. બંને રીતે તમારે અત્યારે સક્ષમ થવું પડશે. જ્યારે નવા આરઆર આવશે ત્યારે તમને એમાં ખબર પડી જશે ફોર્મ એટલાથી એટલા સમય, અને ત્યારે જ તમને સમાચાર મળી જશે કે શારીરિક એક્ઝામ તમારી ક્યારે આવશે. બરાબર. તો બસ મિત્રો વધારે કઈ કહેવું નથી. રાખીએ છીએ આજનો લેક્ચર અહીંયા. આગલા લેક્ચર સાથે હવે મળીશું.